અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત વિવિધ લડાયક ક્રાંતિકારી કાર્યકર્તાઓના સહયોગથી શહેરી જનસંઘર્ષ મંચ જે અખત્યાર થયું છે તેમના દ્વારા ખાસ કરીને ભુજની જીકે જનરલ હોસ્પિટલ, પીજીવીસીએલ અને નગરપાલિકાના જે લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો છે તેને લઈને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ વણઉકેલાયેલા પ્રશ્નો અંગે સરકાર યોગ્ય કરે તેવી રજૂઆત કરવામાં આવી. આજે ભુજ શહેરની વિવિધ સમસ્યાઓને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યરત વિવિધ લડાયક ક્રાંતિકારી કાર્યકર્તાઓના સહયોગથી શહેરી જનસંઘર્ષ મંચ તરીકે એક પ્લેટફોર્મ CBO કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ ખાસ કરીને જીકે જનરલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી CDMOની જગ્યા ખાલી છે. આ જગ્યા ન ભરાવામાં આવતા જિલ્લાના વિવિધ જુદા જુદા વિસ્તારમાંથી લાંબો પંથ કાપીને આવતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. તે મુદ્દાને ધ્યાને લઈને આ નવું નિયુક્ત થયેલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં આ સંસ્થાના રફીકભાઈ કુંભાર, અકરમભાઈ મારા, મયુરભાઈ ગોર, હિરજીભાઈ મારવાડા, રમજુભાઈ રાયમા, રોશન અલી સાંધાની, અંજારવાડા, અલીભાઈ બકાલી સહિતના લોકો ઉપસ્થિત રહી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એમ મીડિયા કન્વીનર મામદ ખલીફાએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હવે આ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાસ કરીને નગરપાલિકા અને પીજીવીસીએલના જે લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો છે તે દિશામાં રજૂઆત કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી.